રાજકોટમાં પાઠ્યપુસ્તકોની ભારે અછતથી વાલીઓ પરેશાન બન્યા છે। મોટાભાગના બુક સ્ટોરમાં પુસ્તકો જ ન હોવાનો વાલીઓનો દાવો। ધોરણ 11ના કોમર્સ સાયન્સના પાઠ્યપુસ્તકો ન હોવાથી વાલીઓ પરેશાન બન્યા છે। છેલ્લા 3 મહિનાથી પાઠ્યપુસ્તકો ન મળતા હોવાનો આરોપ લાગ્યો છે। પુસ્તકો વિના વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ કરી શકે તેવો પણ પ્રશ્ન વાલીઓ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં વાલીઓ ધોરણ 11ના પુસ્તકો લેવા બુક સ્ટોર પર પહોંચી રહ્યા છે, પરંતુ તેમને બુક્સ નથી મળી રહી તેવો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે। ભણશે ગુજરાત ગણશે ગુજરાતની વાતો વચ્ચે ધોરણ 11ના પુસ્તકો ન હોવાના કારણે વાલીઓ પરેશાન છે। પુસ્તકો લેવા માટે વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। આપણી સાથે વાલીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। 11મા ધોરણના પુસ્તકો નથી અને લોકોની ભારે ભીડ છે, ધક્કા થઈ રહ્યા છે, શું કહેશો? અત્યારે આ સરકારની હિસાબે આપણે કહેવામાં આવે છે કે ધોરણ 11 કોમર્સના, ઇંગ્લિશ મીડિયમના કે ગુજરાતી મીડિયમના કોઈ પણ જાતના પુસ્તકો અત્યારે અવેલેબલ છે નહીં, પણ આ લોકો સરકાર આ વ્યવસ્થા કરવી જોઈએ। વાલીઓ 3-4 દિવસથી ધક્કા ખાય છે અને બાળકો હેરાન થાય છે। અભ્યાસ ચાલુ થઈ ગયો છે અને પુસ્તકો છે નહીં, કેવી રીતે પૂરું કરવું? તમે શું કહેશો ભાઈ? તમે કયા ધોરણના પુસ્તક લેવા માટે? હું 11મા ધોરણના ગુજરાતી મીડિયમના લેવા આવ્યો છું। હું 4 કે 5 સ્ટેશનરી ફર્યો, એકય જગ્યાએ છે નહીં। તો હવે અમારે શું કરવાનું? કોમર્સમાં સાયન્સના પણ નથી મળતા અને કોમર્સના બી નથી મળતા। હા, નથી મળતા। તમે શું કહેશો? જ લેવા આવ્યો છું। 11માં ના ચોપડા લેવા આવ્યો, ક્યારથી 2 કલાકથી ઊભો છું, હજી મહિલા નથી। લોકો પોતાના બાળકોને ભણાવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા છે। દ્રશ્યો બતાવશું। રાજકોટના આજે 11મા ધોરણના રાજ્યની અંદર કોમર્સ અને સાયન્સના પુસ્તકો ન હોવાના કારણે પરેશાન છે। ચિરાગભાઈ આપણી સાથે છે, રવિ પ્રકાશનના। ચિરાગભાઈ, શું પરિસ્થિતિ છે? તમે કહેતા હતા ઓનર ચિરાગભાઈ, 11મા ધોરણના પુસ્તકો આ વર્ષે નથી આવ્યા એમ કહું તો પણ ચાલે। જ્યારે સત્ર ચાલુ થઈ ગયું હોય, 10મું પતે એટલે 11માની ઘરાકી તરત નીકળે, કેમ કે સ્કૂલમાં વહેલા એડમિશન આપી દેતા હોય વાલીઓને, જેથી પુસ્તકો લેવા બધા આવતા હોય। પણ 4 મહિનાથી પુસ્તકનું એક પણ ચોપડી 11માની કહું તો આવેલ નથી। અમારી પાસે આવડું મોટું જગ્યા છે, એટલે અમે 11મા ધોરણનો જો સ્ટોક હતો ગયા વર્ષનો ત્યાં સુધી પુસ્તકો આપ્યા। આ વર્ષે 11મા ધોરણમાં હું તમને એમ કહું કે 11મા ધોરણમાં ગુજરાતી, અંગ્રેજી અને નામું એ ગયા વર્ષના સ્ટોકમાં પડ્યા હતા, આપ્યા। આ વર્ષે હજી એક પણ ચોપડી આવેલ નથી। કેમ નથી આવતી? શું કારણ? પાઠ્યપુસ્તક મંડળ એ છાપ્યા નથી કે શું છે? જો પાઠ્યપુસ્તક મંડળમાં અમે જ્યારે અમારે 300 કોપીની જરૂર હોય તો અમે 1000 કોપી સુધી ઓર્ડરમાં ભરી છીએ। એવડો મોટો રિસ્ક કરી છે કે ભાઈ 1000 માગીને 500 આપે તો પણ 1000 લાખી દઈએ, અમે એટલો રિસ્ક પણ કરી છે, પણ કોઈ પણ જાતના પુસ્તકો ઉપરથી આવતા નથી। હવે 7 ચોપડીમાંથી તમે 2 ચોપડી આપો, પછી દર શુક્રવારે ગવર્મેન્ટ માલ આપે, કટકે બુક્સ મળે, તો વિદ્યાર્થીઓને કેટલા બધા ધક્કા થાય। એક બાજુ મોદી સાહેબ એમ કહે છે કે પેટ્રોલ બચાવો, પણ વિદ્યાર્થીઓના પુસ્તક લેવા માટે વાલીઓ ઘરેથી નીકળે તો વાહન લઈને નીકળવાના છે, તો આમાં ક્યાંથી પેટ્રોલ બચે? કયા નથી? સાયન્સ, કોમર્સ બેમાંથી? સાયન્સમાં રસાયણ ભાગ 1 નથી મળતો। હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ કે ભૌતિક ભાગ 2 પણ નથી મળતો। 11 કોમર્સની અંદર નામું ભાગ 1, વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને એસપી, હજી સુધી 9માની ઇંગ્લિશ મીડિયમની કોમ્પ્યુટર કોર્સ બદલાનો ચોપડી આવી જ નથી। 11માની ગુજરાતી મીડિયમની કોમ્પ્યુટરની ચોપડી બદલી છે, ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ આવેલ જ નથી।